પંચમહાલ જિલ્લાના પાવાગઢ ખાતે પંચ મહોત્સવના છેલ્લા દિવસે જાણીતા ગુજરાતી ગાયક કિંજલ દવેએ શ્રોતાઓને ડોલાવ્યા હતા. કિંજલ દવેના ચાહકો મોટી સંખ્યામાં ઉમટી આવ્યા હતા. પંચમહાલ જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે પંચ મહોત્સવ કાર્યક્રમની રંગેચંગે ઉજવાયો હતો. 5 દિવસ સુધી ચાલનાર આ કાર્યક્રમના છેલ્લા દિવસે સાંસદ રતનસિંહ રાઠોડ, હાલોલના ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર, જિલ્લા કલેક્ટર આશિષ કુમાર તેમજ મયુર દાદા અને મયંક દેસાઈની ઉપસ્થિતિમાં 4 બંગડીવાળી ગીતથી ફેમસ થયેલ ગાયક કલાકાર કિંજલ દવે પોતાના સુરીલા કંઠે ભક્તિમય ગીતો સાથે ડાકલા અને અમે ગુજરાતી લહેરીલાલા તેમજ ટીમલી દેશભક્તિના ગીતોની રમઝટ બોલાવી હતી. મોટી સંખ્યામાં 3000થી વધુ શ્રોતાઓ ટીમલી સહિતના અનેક ગીતો પર ખુશીથી ઝૂમી ઉઠ્યા હતા. અનેરો આનંદ અને ઉત્સાહ કિંજલ દવેના ચાહકોમાં જોવા મળી રહ્યો હતો. કડકડતી ઠંડી હોવા છતાં જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આયોજિત આ પંચ મહોત્સવ કાર્યક્રમમાં નિહાળવા મોટી સંખ્યામાં શ્રોતાઓ ઉમટી આવ્યા હતા. 108ને પણ રસ્તા પરથી નીકળવામાં તકલીફ પડી હોય એવા દ્રશ્ય સર્જાયા હતા. ગુજરાતી રોક સ્ટાર કિંજલ દવેના કાર્યક્રમને લઈને પંચમહાલ, અમદાવાદ, વડોદરા તેમજ સુરતથી પણ આ કાર્યક્રમ નિહાળવા માટે આવ્યા હતા. જો કે ધાર્યા કરતાં વધારે કિંજલ દવેના ચાહકો ઉમટી આવવા સાથે કાર્યક્રમ સ્થળ પર નાનું પડી ગયું હોવા સાથે એન્ટ્રી ગેટની બહાર પણ લોકોની અવરજવર ભારે જોવા મળી હતી. સાથે પરિસ્થિતિને કાબૂ લેવા માટે પોલીસ તંત્રને ભારે મહેનત કરવી પડી હોય એવા દ્રશ્યો પણ જોવા મળી રહ્યા હતા. અંદાજિત 10,000 કરતાં વધુ લોકો આ કાર્યક્રમ માટે આવ્યો હોય અને આની વચ્ચે 108 ઇમરજન્સી સેવાને પણ અહીંથી પસાર થતી વખતે ભારે તકલીફ પડી હોય તે દ્રશ્ય પરથી ખબર પડી જાય છે. પોલીસ તંત્ર દ્વારા પણ 108ને લોકોની વચ્ચેથી એટલે રસ્તા પરથી પસાર કરવા માટે ભારે જહેમત ઉઠાવી પડી હતી. અહેવાલ પ્રિતેશ દરજી, પંચમહાલ. આજે પાવાગઢની આ પવિત્ર ભૂમિ ઉપર આપણી રાજ્ય સરકાર આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, આપણું ટુરિઝમ ડિપાર્ટમેન્ટ, પ્રવાસન નિગમ અને જિલ્લાનું વહીવટીતંત્ર જે સુંદર આયોજન પંચમહોત્સવનું કર્યું. લગભગ 15-16થી પંચમહોત્સવનું આયોજન આપણી રાજ્ય સરકાર કરે છે. આ વખતે પણ ખૂબ સુંદર આયોજન કર્યું છે. એના બદલ આપણા ટીમ પંચમહાલના કેપ્ટન, આપણા કલેક્ટર શ્રી માન્ય આશિષ કુમારજીને અને એમની આખી ટીમને અભિનંદન આપું છું કે આ 5 દિવસ ખૂબ સરસ આયોજન થયું અને આ 5 દિવસની અંદર લાખો લોકોએ આ પંચ મહોત્સવના કાર્યક્રમનો આનંદ માન્યો છે. અને સાથે સાથે આપણા બધા જ ચૂંટાયેલા પદાધિકારીશ્રીઓ હોય, આપણા પદાધિકારીઓની સાથે અધિકારીશ્રીઓએ પણ ખૂબ સુંદર આયોજન અહીંયા કર્યું છે. આપણા કલાકારો પણ, બધા કલાકારોને પણ ખૂબ સારી રીતે બધાએ માન્યા છે. ત્યારે આ તબક્કે આ વિસ્તારના પ્રતિનિધિ તરીકે રાજ્ય સરકારનો પણ આભાર માનું છું કે ભારતીય જનતા પાર્ટીની સરકારે આ મધ્ય ગુજરાતની અંદર એક ખૂબ મહત્વનો આ પંચ મહોત્સવનો કાર્યક્રમની શરૂઆત કરવાનો જે નિર્ણય આપણી રાજ્ય સરકારે લીધો એ બદલ રાજ્ય સરકારનો હું આ વિસ્તારના પ્રતિનિધિ તરીકે આભાર માનું છું. અને 2015-16થી આજે સળંગ ફક્ત કોરોનાના 1-2 વર્ષ જ્યારે આપણે ત્યાં આગળ લોકડાઉન ને હતું ત્યારે આપણે કાર્યક્રમ નહોતા કરી શક્યા, પણ જે આપણી ભારતીય જનતા પાર્ટીની સરકારે મધ્ય ગુજરાત માટે આ સુંદર કાર્યક્રમ કર્યો અને સાથે સાથે પાવાગઢનો વિકાસ આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વ હેઠળ જે રીતે પાવાગઢના મંદિરનું ડેવલપમેન્ટ 500 વર્ષ પછી ધ્વજારોહણ, છેક વડોદરાથી લઈને પાવાગઢ માચી સુધી 4 લેનનો રસ્તો, આપણે ત્યાં આગળ નીચે પાવાગઢ માચીથી લઈને મંદિર સુધી પગથિયાનું કામ, મંદિર સુધી નર્મદાજીનું પવિત્ર પાણી પીવા માટે પહોંચાડ્યું. આ પાવાગઢના વિકાસની ચિંતા આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ, પછી આનંદીબેન પટેલ સાહેબ, પછી વિજયભાઈ રૂપાણી સાહેબ અને અત્યારે ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, આ વિસ્તારનો જે વિકાસ થઈ રહ્યો છે એનો શ્રેય કોઈને જતો હોય તો નરેન્દ્રભાઈ મોદી સાહેબને અને ભારતીય જનતા પાર્ટીની સરકારને જાય છે. અને આ તબક્કે ફરી એક વખત
હું આપણા ટીમ પંચમહાલના કેપ્ટન, આપણા કલેક્ટર શ્રી માન્ય આશીષ કુમારજી અને એમની આખી ટીમનો હું અભિનંદન પણ આપું છું કે સુંદર આયોજન આજે આ પંચમહોત્સવમાં પણ કર્યું છે. સાથે પ્રેસ પ્રિન્ટ મીડિયાના મિત્રોએ પણ જે સરસ કવરેજ લીધું છે અને સતત 5 દિવસ સુધી અહીંયા લાઈવ ટેલિકાસ્ટ અને જે સાચી પરિસ્થિતિ છે એ લોકો સુધી પહોંચાડી છે એ બદલ પ્રેસ પ્રિન્ટ મીડિયાનો પણ આ તબક્કે હું આભાર માનું છું. પંચમહોત્સવ આપણા પંચમહાલની મેગા સાંસ્કૃતિક ઇવેન્ટ છે. 5 દિવસનો આપણો કાર્યક્રમ હતો, આજે એનો છેલ્લો દિવસ છે. એટલે ખૂબ જ મોટી સંખ્યામાં નાગરિકોએ આ કાર્યક્રમની લાભ લીધો. 5 દિવસ આપણે ત્યાં પંચમહોત્સવની જગ્યાએ વડા તલાવ ખાતે ક્રાફ્ટ બજાર, ફૂડ બજાર, એમ્યુઝમેન્ટ પાર્ક, ટેન્ટ સિટી આ બધાનું આયોજન કર્યું હતું. ઘણી બધી અલગ અલગ રીતની પ્રવૃત્તિઓ હતી જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. અને સાંજે 5 દિવસ જે મેગા સાંસ્કૃતિક સંધ્યાનું પણ આપણે આયોજન કર્યું હતું, એનું આજે છેલ્લો દિવસ હતું. ખૂબ જ મોટી સંખ્યામાં પંચમહાલના નાગરિકો, એના આજુબાજુના વિસ્તારના નાગરિકો પણ આ કાર્યક્રમમાં આપણી સાથે જોડાયા અને ખૂબ જ સફળ રીતે એક કાર્યક્રમનું આજે સમાપન થયું છે. હું મારી આખી ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને સાથે સાથે આ વિસ્તારના ધારાસભ્યશ્રી, સંસદ સભ્યશ્રી, જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી, તમામ હોદ્દેદારો, તમામ અધિકારીઓ જે આ કાર્યક્રમમાં આપણી સાથે જોડાયા અને આ કાર્યક્રમનું સફળતાપૂર્વક આયોજન પૂરું થયું છે એના બદલ હું બધાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું.